હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ટોપિક ભણી રહ્યા હતા. મેં તમને બંધારણના તમામે તમામ ભાગ ટ્રીક સાથે શીખવાડી દીધા, તમામે તમામ અનુસૂચિઓ શીખવાડી દીધી, તમામે તમામ ભાગના ચિહ્નો પણ મેં તમને બતાવી કાઢ્યા જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. ચલો તો આપણે આપણી સિરીઝમાં વધીએ આગળ. જય શ્રી શ્યામ ટોપિકની અંદર આપણે આગળ વધીએ છીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપણે એક્ઝામિનેશન મુદ્દે ક્લિયર કરી છે, એટલે ટીચિંગ એક્સપિરિયન્સ તો છે જ, સાથે એક્ઝામ ક્લિયર કરવાનો અનુભવ છે. અનુભવી શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જ્યાં તમને તમારી તમામ પરીક્ષાની તૈયારી માટેના તમામ કોન્ટેન્ટ મળી રહે છે. રાઈટ. પછી ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં અમે તમારા તમામ પ્રકારના ડાઉટ વિડીયો કોલ થકી, લાઈવ વિડીયો કોલ થકી શોર્ટ આઉટ કરાવડાવી 1 to 1 માં, જેનો કોઈ ચાર્જ અમે લેતા નથી. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે. મોસ્ટલી અત્યારે થિયરી જ આવી રહી છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો લાભ લો. રાની માસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં છેલ્લે મેં તમને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત વિશેના મત સમજાવ્યા હતા. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એને કોને ભલામણ આપી હતી, કયા ભાગમાં છે, કયા અનુચ્છેદમાં છે, ક્યાંથી લેવામાં આવ્યું છે, કલ્યાણકારી રાજ્ય છે કે નહીં, મરજિયાત છે કે ફરજિયાત છે, બધી વાતો આપણે કરી ગયા હતા. બરાબર. કયા સૂત્રથી કયો અનુચ્છેદ ઉમેરાયો આ ભાગમાં એ પણ આપણે છેલ્લે વાત કરી ગયા હતા. મને ખબર છે ત્યાં સુધી આ બધી વાતો આપણે કરી ગયા હતા. અને 38(2) સુધી આપણે ચર્ચા કરી ગયા હતા. 39 થી આપણે વાત કરવી હતી. ઓકે સાહેબ, ઠીક છે. બહુ શાંતિપૂર્વક જવું છે, આપણને કોઈ ઉતાવળ નથી. દિવસના 10 થી 15 મિનિટ તમારે મારી આ 6:30 વાગ્યાના સેશનને આપવાના. તમારી આવનારી પરીક્ષા છે એ બહુ જ સરસ જશે ને અમારા કોન્ટેન્ટમાંથી તમને ઘણી મદદ મળશે, એ હું પોતે શ્યોર છું. ઓકે, ચલો તો અનુચ્છેદ 39 થી આપણે વાત કરવી છે. તો અનુચ્છેદ 39 નીતિના ચોક્કસ સિદ્ધાંતો રાજ્ય અનુસરશે. તો 39(1) શું કહે છે એ તમે સમજો. પુરુષ અને સ્ત્રીને આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો અધિકાર. રાઈટ. 39(1) એવું કહે છે કે પુરુષ અને સ્ત્રીને આજીવિકા માટે પૂરતા સાધન મેળવવાનો અધિકાર. ધ્યાન રાખજો, દરેકે દરેક અનુચ્છેદ તમને મગજમાં ફિટ હોવો જોઈએ. અનુચ્છેદ 2 શું કહે છે? 39 પેટા 2, બરાબર. 39 સબ મેઇન કહેવાય અને આ સબ આર્ટિકલ કહેવાય એનો. સમાજને ભૌતિક સાધન, બરાબર, જેમ કે પાણી, જમીન, જંગલની માલિકી, નિયંત્રણ અને વહેંચણી સાર્વજનિક ઉત્તમ રીતે સાધી શકાય તેવી રીતે કરવામાં આવે. રાઈટ. તો આ 39(2) ની આપણે વાત કરી ગયા. 39(3) એવું કહે છે કે અર્થતંત્રનું સંચાલન એવી રીતે કરવું જેથી સંપત્તિના સાધનની અસમાન વહેંચણી અને લોકહિતને નુકસાન ન થાય. ચોથું છે 39(4) માં પુરુષ અને સ્ત્રી બંને એક સરખા કામ માટે એક સરખું વેતન મળે તેવી વાત અહીંયા કરવામાં આવી છે. બરાબર. એક સરખા કામ માટે એક સરખું વેતન મેળવે તેવી વાત આપણે 39(4) માં કરી છે. રાઈટ. 39(1), 2, 3, 4 તમને બધાને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. બરાબર. 39 એમ કહે છે કે ભાઈ પુરુષ અને સ્ત્રી છે, બરાબર, એમને આજીવિકા માટે પૂરતા સાધન મળે. બીજો કહે છે કે ભાઈ ભૌતિક સાધનો છે એની સમાન સાર્વજનિક રીતે ઉત્તમ સાધી શકાય તે રીતે વહેંચણી, માલિકી, નિયંત્રણ કરવું જોઈએ. 3 નંબર એમ કહે છે કે ભાઈ અસમાન વહેંચણી, લોકહિતને નુકસાન ન થાય તે રીતે વહેંચણી કરવી જોઈએ, સંચાલન કરવું જોઈએ. ચોથું કહે છે કે પુરુષ અને સ્ત્રી બંનેને એક સરખા કામ માટે એક સરખું વેતન મળવું જોઈએ. 5 નંબર એવું કહે છે કે પુરુષ અને સ્ત્રીના કામદારના આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય તથા આર્થિક જરૂરિયાતના કારણે તેમની ઉંમર કે શક્તિને અનુકૂળ ન હોય તેવા રોજગારમાં જોડવાની ફરજ ન પડે, એ ધ્યાન રાખવાનું 39(5) માં. 39(6) શું કહે છે? બાળકને સ્વસ્થ રીતે સ્વતંત્ર અને ગૌરવ સ્થિતિમાં વિકાસની તક અને સગવડતા આપવામાં આવે. બાળક તથા યુવાનોને શોષણ સામે તેમની નૈતિક આર્થિક અપેક્ષા સામે રક્ષણ મળે. બાળમજૂરીના કેસ વધારે વધી ગયા હોવાથી આ બધા અનુચ્છેદ આજે વધારે રીતે છે તે એપ્લાય થવા જોઈએ વધુ સારી રીતે, તેવું માનવું થાય આપણું. બરાબર. જે આપણે ટોપિક ભણી રહ્યા છે, ટોપિકના જે આપણે લાઈવ એક્ઝામ્પલ્સ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોતા જશો તમે લોકો, તો એ પ્રકારની વાતો છે. 39(5), 39(6) સુધી બધાને ક્લિયર છે. 39(a) અનુચ્છેદ 39(a) સામાજિક ન્યાય અને મફત કાનૂની સહાય. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય રાજ્ય દ્વારા કાયદા અથવા યોજનાઓ દ્વારા અથવા અન્ય કોઈ મફત કાનૂની સહાય અને વ્યવસ્થા કોઈ નાગરિક આર્થિક અને અન્ય કોઈ યોગ્યતાને કારણે ન્યાય પ્રાપ્ત કરવાના અવસરથી વંચિત ના રહે તેનું ધ્યાન રાખવું પડે છે.
ઠીક, અનુચ્છેદ 39 એ ક્લિયર છે. ત્યારબાદ વાત કરીએ આપણે અનુચ્છેદ 40, બરાબર છે, ગ્રામ પંચાયતની રચના. સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર અપાશે. ગાંધીવાદી વિચારધારા છે આઈડિયા કે ભાઈ જે આખા તમારા દેશનો રૂટ છે, મૂળ છે, એ મૂળને તમે વિકસિત કરશો ત્યારે જ એના ઉપરના જે પાંદડા છે, ડાળીઓ છે, એ બધી વિકસિત થાય. બરાબર, ગામથી શહેર, શહેરથી મેગા શહેર, બરાબર, એ બધું બનતું હોય તો જે બેઝ છે એ ક્લિયર હોય તો ઉપરની બધી વસ્તુઓ ક્લિયર થાય એવું અહીંયા કહેવાય. અનુચ્છેદ 41 શું કહેવામાં આવે છે? અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષા, લોક સહાય મેળવવાનો અધિકાર. આ અનુચ્છેદ 41 ની અંદર આપણને જોવા મળે છે. ઓકે, તો યાદ રાખીશું આપણે આને. તેના બાદ આપણે આગળ વાત કરીએ કામનો અધિકાર. બરાબર, કામનો અધિકાર, શિક્ષણનો અધિકાર, બેકારી, વૃદ્ધાવસ્થા, માંદગી, અપંગતાના પ્રસંગે વગર કારણે ભોગવવી પડતી તંગીના પ્રસંગે જાહેર સેવાનો અધિકાર મળી રહે તે અસરકારક પ્રયત્ન કરશે. અનુચ્છેદ 42 શું કહે છે? ચલો ભાઈ, કામની ન્યાય અને માનવીય શરતો અને પ્રસૂતિ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવે છે. કે ભાઈ કઈ? તો કામની ન્યાય, ઉચિત માનવીય શરત અને પ્રસૂતિ સહાય આપવાની જોગવાઈ અનુચ્છેદ 42 માં છે. અનુચ્છેદ 43 શું કહે છે? સરસ અનુચ્છેદ છે 43 નંબરનો, યાદ રાખવા જેવો. કામદાર માટે નિર્વાહ વેતન વગેરેની જોગવાઈ. ગૃહ ઉદ્યોગની ઉન્નતિમાં વધુ ધ્યાન આપશે કુટીર ઉદ્યોગ છે એની. ખાદી ગ્રામ ઉદ્યોગને ઉત્તેજન અહીંયા વધુ આપવામાં આવશે. બરાબર, 43A નંબરનો અનુચ્છેદ શું કહે છે? સમજો. રાજ્ય કાયદા દ્વારા અથવા બીજી કોઈ રીતે ઉદ્યોગમાં રોકાયેલા ઉપક્રમ, સંસ્થા કે બીજા સંગઠનમાં વહીવટમાં કામદારની ભાગીદારી નક્કી કરશે. અને 43B શું કહે છે? તો ભાઈ સહકારી સમિતિની સ્થાપના કરવાની, તેનો વિકાસ કરવાનું. 97મો સુધારો 2011 છે એના મુજબ કોઓપરેટિવ સોસાયટીઝ એને લઈને આવ્યા છે. ઓકે, તો આટલે સુધી બધાને યાદ રહેશે. આઈ હોપ તમને ક્લિયર છે. 43B. અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો. હમણાં જે આપણે ગુજરાતમાં લગાવ્યું, ગુજરાત બીજું રાજ્ય છે, ધ્યાનમાં રાખજો. પહેલું રાજ્ય કયું તમારે કોમેન્ટ કરવાની છે? યુસીસી લાગુ કરનાર. બરાબર, યુનિફોર્મ સિવિલ કોડ જે આપણે કહીએ છીએ યુસીસી, રાઈટ. તો આ કાયદા અનુસાર જાતિ, ધર્મ, લિંગ, ભાષા વગેરેના અલગ અલગ લોકો માટે ન્યાય કાયદો અલગ અલગ ન હોય, દરેક વ્યક્તિને સમાન રીતે દીવાની કાયદો લાગુ પડશે. બધાને સમાન રીતે દીવાની કાયદો લાગુ પડે. તમે ફોટોમાં જોઈ શકો તો યુનિફોર્મ સિવિલ કોડ છે, જેમાં મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ, ઇનહેરિટન્સ, એડોપ્શન, સક્સેશન ઓફ પ્રોપર્ટી, બરાબર. તો આ બધા તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. આ તમારો આજનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ, મતલબ આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. બરાબર, નેક્સ્ટ ક્લાસમાં આપણે અનુચ્છેદ 45 થી ચર્ચા કરીશું અને મૂળભૂત ફરજો પણ લગભગ આ નેક્સ્ટ ક્લાસમાં આપણે પૂર્ણ થઈ જશે. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા અને ફેન કોલને ડાઉનલોડ કરજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સમાં લાઈવ આપેલી છે, ત્યાંથી દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવાનું છે. ટેલિગ્રામ ચેનલમાં તો ખાસ જોડાઈ જજો. હર્ષલ જૈન જીપીએસસી નામ છે. ઓકે, ટેક કેર, બાય, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.